આ ખોરાસા ગામ છે અથવા તો આજુબાજુના લોકો છે, માતાબેન દીકરીઓ બેઠી છે, હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, ભાજપ વાળા મત માંગવા આવશે. અહીંયા સ્કૂલ છે ખરી? સારી સ્કૂલ છે? કેટલા શિક્ષકો છે? સાહેબ દાવા સાથે કહું છું, મને ખબર નથી, પણ અહીંયા સ્કૂલ હશે ને તો પૂરતા શિક્ષકો નહીં હોય. ભાજપ વાળા અહીંયા નાખવા નથી દેતા, બાજુવાળામાં પોતાની હાલે નહીં એટલે એને પ્રાઇવેટ હલાવી હોય. અને છતાં એ મોટા કલાકારો કેવા કે જે વાલીને એના દીકરાને ભણાવવા માટે ભાજપ સારી સ્કૂલ ન આપી શકતી હોય, હોસ્પિટલ ન આપી શકતી હોય, એને સાહેબ વ્યવસ્થા ન આપી શકતી હોય, છતાં એ મત લઈ જાય. કેટલા મોટા કલાકારો કહેવાય. એકવાર ભાજપના કલાકારો માટે તાળીઓ થઈ જાય. હા સાહેબ, એકવાર મામુ રમાડો વાંધો નહીં, બીજી વાર મામુ રમાડો વાંધો નહીં, 30 વર્ષથી કોણીએ ગોર ચોટાડે ને આપણે છતાંય હાલી નીકળીએ એટલે એનામાં કડા કેટલી મોટી હશે.